હાઇડ્રોજન પરમાણુ માટે આપણે આગળ ઊર્જાનું સૂત્ર બનાવવાનું છે. હાઇડ્રોજન ના એ તમને ટીક કરાવી દેશે અને આવશે કરાવશે. હા એ કરાવી નાખશો. તમે ક્યાંક અટકતા હોય પહેલાં ટ્રાય કરજો. જ્યાં જ્યાં અટકતા હોય એવા અમુક પ્રશ્નો આપણે સોલ્વ કરી. હા એ હાલો કાલે કરાવી નાખશો. અત્યારે આગળ વધી આવે. હા એ કરાવી દઈશ. ત્યાં અટકશો નહીં તમે કરે જ્યાં જ્યાં ઓલા હશે પહેલાં તમને ટીક કરાવશે હજી બરાબર, પછી હું કરાવી દઈશ. હવે અહીં ધ્યાન આપો. જો રુધરફોર્ડનું પરમાણુ મોડેલ આપણે જોઈ ગયા. રુધરફોર્ડનું પરમાણુ મોડેલ એ પરમાણુની સ્થિરતા સમજાવતું નથી. પરમાણુ કેવી રીતે સ્થિર રહી શકે છે એની કોઈ સમજૂતી રુધરફોર્ડે આપેલી નથી. રુધરફોર્ડના પરમાણુ મોડેલ તો મોટાભાગના તત્વોના પરમાણુ અસ્થાયી થઈ જવા જોઈએ એવી વાત થઈ. આપણે એ પ્રશ્ન જોઈ ગયા કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે અને ભ્રમણ દરમિયાન એ ઉર્જાનું સતત ઉત્સર્જન કરે બરાબર, તો એની કક્ષા આવી કમાન આકારે થાય. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં વિરામ પામે અને ન્યુક્લિયસ અસ્થાયી થઈ જાય, પરમાણુ અસ્થાયી થઈ જાય. પરમાણુ સ્થિર રહી શકે નહીં. પણ મોટાભાગના તત્વોના પરમાણુ તો સ્થિર છે, સ્થાયી છે. એ હકીકત છે. તો હવે એ હકીકતનો જો ઉપયોગ કરીને બોરે પરમાણુ મોડેલ આપ્યું. આમ તો પરમાણુ મોડેલ ન કહેતા માત્ર બોરના અધિતર્કો છે. તર્ક છે એનો અર્થ કે એને કોઈ પ્રાયોગિક સાબિતી આપી નહોતી, પણ જે હકીકત છે એને આધારે બરાબર આવા 3 તર્ક આપ્યા હતા, જેને જ બોરનું પરમાણુ મોડેલ કહેવાય. તો હવે આપણે જોઈએ. જો બોર પરમાણુ મોડેલ અથવા બોરના અધિતર્કો. બોર પરમાણુ મોડેલ અથવા ઘણી વખત તમને એમ પૂછે બોરના અધિતર્કો જણાવો. બરાબર. હવે બોરના અધિતર્કો કયા સંદર્ભમાં હતા, કોના આધારે હતા? તો કે પરમાણુઓની સ્થિરતા સમજાવવા માટેને એક અધિતર્ક આપ્યો હતો, અને બીજું કે મોટાભાગના તત્વોના પરમાણુઓ છે એ પોતાના પ્રકાર પર આધાર રાખી અને પોતાનામાંથી અસતત એવા વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરે છે? ઉત્સર્જન. તો અસતત ઉત્સર્જન જે થાય છે એને અનુરૂપ એક અધિતર્ક છે, અને મોટાભાગના તત્વોના પરમાણુ સ્થિર છે કે સ્થાયી છે એને અનુરૂપ એક અધિતર્ક છે. બરાબર. તો આપણે આ તર્ક છે, આની સાબિતી નથી. બરાબર. આ તર્ક સ્વીકારીને આપણે આગળ વધવાનું છે. એમાં પહેલું છે જો કે ન્યુક્લિયસમાં પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરે. અમુક ચોક્કસ એવો શબ્દ વાપર્યો છે. એટલે એ કઈ ચોક્કસ? તો એના માટે અધિતર્ક 2 છે પાછો. આપણે પહેલા અધિતર્કમાં લખીશું કે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ કક્ષાઓમાં બરાબર જો ધ્યાન આપો, અમુક ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. બરાબર. હવે એનો અર્થ શું થાય? જો ધ્યાન આપો. આવી અમુક ચોક્કસ કક્ષાઓ એવી છે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની કે જેમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનનું ઉર્જાનું ઉત્સર્જન ન કરે. ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન ન કરે તો એની કક્ષા વર્તુળાકાર જળવાઈ રહે, કેમ કે કક્ષાની ત્રિજ્યા ઉર્જાના આધારે નક્કી થાય. ઉર્જા જો અચળ રહે, ઉર્જાનું ઉત્સર્જન ન થાય તો કક્ષાની ત્રિજ્યા જળવાઈ રહે. એનો અર્થ કે ત્રિજ્યામાં ઘટાડો ન થાય અને આપેલ ઇલેક્ટ્રોન જે તે ચોક્કસ કક્ષામાં સતત વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો રહે. આવી ચોક્કસ કક્ષાઓમાં જ આવું થાય છે, અને એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો. આવી કક્ષાઓને સ્થાયી કક્ષાઓ કહેવાય અથવા સ્થિર કક્ષાઓ કહેવાય.
સ્થાયી કક્ષાઓ અથવા સ્થિર કક્ષાઓ, બીજો શબ્દ સ્થિર કક્ષાઓ એવો શબ્દ વપરાય છે. તો હવે આ ચોક્કસ કક્ષાઓ કયા આધારે, તો એના માટેના અધિતર્ક 2 આપ્યો છે. જો આ અગત્યનું, બરાબર. અહીંયા તેને કહી દીધું કે અમુક ચોક્કસ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. જેમ કે આપણે ખાલી સાંકેતિક આકૃતિ દોરીએ તો આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આસપાસ આવી ગમે તે કક્ષા શક્ય નથી બનતી. અમુક આવી ચોક્કસ કક્ષાઓ જ ઇલેક્ટ્રોનની શક્ય બનશે કે જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો. એટલે કે ઇલેક્ટ્રોન એ કક્ષામાં સતત ભ્રમણ ચાલુ રાખી શકે છે. એની કક્ષાની ત્રિજ્યા જળવાઈ રહે છે, એનો ગતિમાર્ગ વર્તુળાકાર જળવાઈ રહે છે. અને આવી કક્ષાઓને એને સ્થાયી અથવા સ્થિર કક્ષાઓ એવું નામ આપ્યું. તો આવી ચોક્કસ સ્થાયી કક્ષાઓ કઈ, એમ ઇલેક્ટ્રોન માટે આવી સ્થાયી કક્ષાઓ કઈ, કયા આધારે આપણે કહેશું કે આ સ્થાયી કક્ષા છે અને આ સ્થાયી કક્ષા નથી? તો એના માટે એને બીજો અધિતર્ક આપ્યો. બીજા અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ માત્ર એવી કક્ષાઓમાં જ, એટલે સ્થાયી કક્ષાઓની વાત છે, એવી કક્ષાઓમાં જ ભ્રમણ કરે છે. બરાબર, ધ્યાન આપજો, અગત્યનું છે. માત્ર એવી કક્ષાઓમાં જ એ ભ્રમણ કરે છે. એટલે કે એવી સ્થાયી કક્ષાઓ, એવી એ જ સ્થાયી કક્ષાઓ કઈ, તો કે એવી કક્ષાઓમાં જ ભ્રમણ કરે છે કે જેમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, બરાબર, કોણીય વેગમાનને આપણે સંજ્ઞામાં કેપિટલ L નામ આપીએ. કોણીય વેગમાન L એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. બરાબર, અધિતર્ક 2 છે. એવી કક્ષાઓ જ ઇલેક્ટ્રોનની હોય કે જેમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં મળે. તો આપણે આજે લખ્યું છે અને સમીકરણ સ્વરૂપે લખીએ તો આ રીતે લખાય કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, પહેલાં થોડું ધ્યાન આપી લો પછી દોડજો. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એને L નામ આપો, L. તો L બરાબર એનું આપણે મૂળ સૂત્ર લખીશું જે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પૂર્ણ ગુણાંક તરીકે સંજ્ઞા n લખવાની. હવે કોણીય વેગમાનનો અર્થ શું થાય? કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તો એનું કોણીય વેગમાનનું મૂલ્ય શું લખાય? મૂળ વ્યાખ્યા જે કોણીય વેગમાનની છે ને એના પરથી આપણે થોડું યાદ કરીએ. જો તમે ચાક ગતિમાં આવું ભણી ગયા હોય કે કોઈ m દળનો કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય જેની કક્ષાની ત્રિજ્યા r છે અને કક્ષામાં એની ઝડપ v છે, તો આ ભ્રમણ દરમિયાન એ કણનું કોણીય વેગમાનનું મૂલ્ય લખવું છે આપણે. તો મૂળ વ્યાખ્યા પ્રમાણે કોણીય વેગમાન તો સદિશ રાશિ છે. કોણીય વેગમાન સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P. P એટલે રેખીય વેગમાન. હવે આનું મૂલ્ય સ્વરૂપ લખીએ તો L બરાબર RT sin થીટા. થીટા એટલે R અને P વચ્ચેનો ખૂણો. P ની જગ્યાએ આપણે આવું લખી શકીએ mv, રેખીય વેગમાનનો સદિશ. એટલે આવું થાય ને, L બરાબર RmV sin થીટા. આ થીટા જે છે એ સદિશ R અને સદિશ V વચ્ચેનો ખૂણો કે સદિશ R અને સદિશ P વચ્ચેનો ખૂણો. હવે જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ હોય ને એટલે વર્તુળના કેન્દ્રને જ સંદર્ભ બિંદુ તરીકે લેવાનું અને કણ ભ્રમણ દરમિયાન અહીંયા પહોંચ્યો તો એનો સદિશ R એટલે કેન્દ્રથી એને જોડતો સદિશ ત્રિજ્યાનો સદિશ થયો એ આ દિશામાં થાય. આ સ્થાને લઈએ તો હવે અહીંયા દોરેલો સ્પર્શક એ સદિશ V ની દિશા સૂચવે. તો સદિશ R અને સદિશ V આપેલ m દળના કોણ માટે ભ્રમણ દરમિયાન પરસ્પર કેવા થયા? લંબ થયા. તો એનો અર્થ કે આ થીટા કેટલો થાય? 90 નો થાય. થીટા 90 થાય તો L બરાબર mvr sin 90. આ મૂળ વ્યાખ્યા પરથી આપણે વાત કરી. બાકી તો કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે એના કોણીય વેગમાનનું મૂલ્ય શું લખશો?
MVR. એમ એટલે કણનું દળ, વી વર્તુળ માર્ગ પર કણની ઝડપ અને આર વર્તુળ માર્ગની ત્રિજ્યા. આ મૂળ વ્યાખ્યા પરથી છે. તો અહીંયા કોણીય વેગમાનની વાત છે. જો ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરે છે કે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો આ L તો ખાલી કોણીય વેગમાનની સંજ્ઞા લખી આપે, પણ L નું સૂત્ર શું થશે? MVR. M એટલે ઇલેક્ટ્રોનનું દળ, V એટલે કક્ષામાં એની ઝડપ, R એટલે કક્ષાની ત્રિજ્યા. MVR કેટલું હોય તો કે h/2π ના પૂર્ણ ગુણાંક. MVR નું મૂલ્ય ગમે તે નથી હોતું. MVR નું મૂલ્ય એવું જ હોય છે કે જે h/2π ના પૂર્ણ ગુણાંકમાં મળે. પૂર્ણ ગુણાંક માટે આપણે સંજ્ઞા n આપી, એ n ને મુખ્ય ક્વોન્ટમ નંબર એવું કહેવાય છે. મુખ્ય ક્વોન્ટમ નંબર. અને n નું મૂલ્ય 1, 2, 3, 4 પૂર્ણાંક હોય, કોઈ અપૂર્ણાંક હોતું નથી. અને h છે આ સૂત્રમાં, h એ પ્લાન્ક અચળાંક છે. પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય છે 6.625 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. જે MVRનો કોણીય વેગમાનનો એકમ થાય એ જ કોનો એકમ થાય? h નો એકમ થાય. બરાબર, એ તમે આ સૂત્ર પરથી ચેક પણ કરી શકશો. પણ કહેવાનો અર્થ આ છે, જો મેઇન વાત આ કે કોણીય વેગમાનનું મૂલ્ય ગમે તે થાય એવી કક્ષા નથી હોતી. કોણીય વેગમાનનું મૂલ્ય કોના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ? h/2π ના. એવી જ ઇલેક્ટ્રોનની કક્ષાઓ શક્ય બને છે, ગમે તે બનતી નથી. તો કોણીય વેગમાનનો સૂત્ર MVRમાં ચલ પદ કયા કયા? કક્ષા બદલાય, કક્ષા એમાં ત્રણમાંથી કયું પદ બદલાય, કયું ન બદલાય? R બદલાય ને V બદલાય. M અચળ. એમ તો કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું દળ તો જ રહેવાનું. તો V અને R કક્ષા બદલાય એમ બદલાતા પદ છે, ચલ પદ છે. આ કહેવા એવું માગે છે કે ન્યુક્લિયસની આસપાસ એવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે કે જેમાં MVRનું મૂલ્ય ચલ પદમાં V અને R છે, એટલે કે V અને R ના મૂલ્યો એવા સેટ થાય કે જેથી MVRનું મૂલ્ય જે મળે એ h/2π ના કેવા ગુણાંકમાં હોવું જોઈએ? પૂર્ણ ગુણાંક. એવી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. MVRનું મૂલ્ય ગમે તે મળે, એટલે કે V અને R ના મૂલ્યો ગમે તે એવા કે જેથી MVRનું મૂલ્ય તમને જે મળે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં ન આવે ને અપૂર્ણાંક ગુણાંકમાં આવે, એવી કક્ષા ઇલેક્ટ્રોનની શક્ય હોતી નથી. કહેવાનો અર્થ એવો છે. તો આનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનની પ્રથમ શક્ય કક્ષામાં કોણીય વેગમાન કેટલું? તો કે h/2π. n બરાબર 1 મૂકવાનું. તો આ n બરાબર 1, તો અહીંયા એનું કોણીય વેગમાન થશે L બરાબર થશે nh/2π પ્રમાણે h/2π. n બરાબર 1. તો પછી બીજી શક્ય કક્ષામાં કોણીય વેગમાન કેટલું? અહીંયા 2 મૂકો તો h/π. બરાબર. ત્રીજી શક્ય કક્ષામાં કોણીય વેગમાન કેટલું? 3h/2π. તો તમારે આ અધિતર્કનો ઉપયોગ કરીને કોણીય વેગમાન શોધવાનું થાય એટલે આ ડાયરેક્ટ જ વાપરવાનું. આપણે ઇલેક્ટ્રોનના દળની કે કક્ષામાં એની ઝડપની કે કક્ષાની ત્રિજ્યાની કોઈ જરૂર નથી. આ જ અધિતર્ક છે, આ જ એને આપેલો તર્ક છે કે MVR એવું જ હોય કે જે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એવી કક્ષાઓ જ ઇલેક્ટ્રોનની શક્ય બને. તો આના પરથી વાત એવી થઈ કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની પહેલી શક્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π થાય. n બરાબર 1 મૂકવાથી, n બરાબર 2 મૂકો એટલે h/π, n બરાબર 3 મૂકો તો 3h/2π. આટલા કોણીય વેગમાન મળે ને, MVRના જવાબ આટલા મળે ને, એવી જ કક્ષાઓ શક્ય છે, એ સિવાયની કક્ષાઓ શક્ય નથી. એનો અર્થ કે એને કક્ષામાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન ધ્યાનમાં લીધું. ક્વોન્ટાઇઝ રાશિ કહેવાય કે જેના મૂલ્યો સતત નથી પણ કેવા છે? અસતત છે. આ 1 મુકાય, અહીંયા 2 મુકાય, 3 મુકાય, અહીંયા કોઈ અપૂર્ણાંક કે કોઈ પણ આંકડો ન આવી શકે. તો આ બધા અસતત મૂલ્યો થયા. પહેલું શક્ય મૂલ્ય h/2π, બીજું શક્ય મૂલ્ય h/π, ત્રીજું શક્ય મૂલ્ય 3h/2π. આ બે મૂલ્યોની વચ્ચે મૂલ્ય આવતું હોય કોણીય વેગમાનનું, એવી કક્ષા શક્ય હોતી નથી. ક્વોન્ટાઇઝ રાશિ કહેવાય. અહીંયા એને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન ધ્યાનમાં લીધું કહેવાય. તમે આગળ પણ એક ક્વોન્ટાઇઝ રાશિ ભણી ગયા છો. જેમ કે તમે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર Q બરાબર N લખો તો N અહીંયા
ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક છે, એમનું મૂલ્ય અપૂર્ણાંક હોતું નથી. તો એનો અર્થ કે પદાર્થ પરના વિદ્યુત ભારનું મૂલ્ય પણ ગમે તે નથી હોતું, ચોક્કસ હોય છે. E હોય એના પછીનું શક્ય મૂલ્ય 2E, એના પછીનું શક્ય મૂલ્ય 3, બરાબર. પણ અહીંયા અપૂર્ણાંક આવે પ્લસ કે માઇનસમાં, એવો વિદ્યુત ભાર પદાર્થ પર હોતો નથી. તો પદાર્થ પરનો વિદ્યુત ભાર ક્વોન્ટાઇઝ છે. ક્વોન્ટાઇઝનો અર્થ બીજો કંઈ નહીં, અમુક ચોક્કસ મૂલ્યો હોય એના, ગમે તે હોય નહીં, એ ક્વોન્ટાઇઝ રાશિ કહેવાય. તમે વિચારો કે વિદ્યુત ભાર, એક પદાર્થ પરનો વિદ્યુત ભાર E છે, તો પછી પહેલું શક્ય મૂલ્ય E પ્લસ E, બીજું શક્ય મૂલ્ય પ્લસ 2E. તો E અને પ્લસ 2E ની વચ્ચે શું ગાણિતિક રીતે કોઈ આંકડા શક્ય જ ન હોય ને, અસંખ્ય આંકડા હોય. જો ધ્યાન આપો જરા, આમાં n બરાબર 1 મૂકો, n બરાબર 1, તો પદાર્થ પરનો વિદ્યુત ભાર કેટલો થાય? હવે n નું પછીનું શક્ય મૂલ્ય સીધું 2 છે, 1 પછી ડાયરેક્ટ 2, 1 અને 2 ની વચ્ચે n નું કોઈ મૂલ્ય હોતું નથી. તેનો અર્થ કે શક્ય ઓછામાં ઓછો વિદ્યુત ભાર પદાર્થ પરનો પ્લસ E છે, તો એના પછીનું શક્ય વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થાય? પ્લસ 2E. તો E અને પ્લસ 2E, E અને 2E ની વચ્ચે આમ ગાણિતિક રીતે તો અસંખ્ય આંકડાઓ શક્ય બને ને, એવો વિદ્યુત ભાર પદાર્થ પર હોતો નથી. આ 1.6 × 10⁻19 પહેલું શક્ય મૂલ્ય, બીજું શક્ય મૂલ્ય 2 × 1.6 × 10⁻19, એમની વચ્ચેનો કોઈ પણ આંકડો વિચારો, એવો વિદ્યુત ભાર પદાર્થ પર શક્ય નથી. તો પદાર્થ પરનો વિદ્યુત ભાર કેવો છે? ક્વોન્ટાઇઝ છે. તો વાત અહીંયા કંઈક એવી છે કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. અહીંયા n નું કોઈ અપૂર્ણાંક મૂલ્ય આવે અને આનો જે જવાબ આવે એવું કોણીય વેગમાન હોય એવી ઇલેક્ટ્રોનની કક્ષા શક્ય નથી. કહેવાનો અર્થ એવો છે, ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું શું થયેલું હોય છે? ક્વોન્ટાઇઝેશન. આટલા આવા જ મૂલ્યો શક્ય હોય, આમની વચ્ચેનું કોઈ મૂલ્ય કોણીય વેગમાનનું થાય એવી ઇલેક્ટ્રોનની કક્ષા શક્ય નથી. સમજ આખી વાત? આવું કહેવા માગે છે. તો આ ધ્યાનમાં રાખવું. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ હોય છે એવું કીધું એને. અસતત, ગુજરાતી શબ્દ વાપરો તો અસતત. કોણીય વેગમાન અસતત હોય છે. તમને પ્રશ્ન એવો પૂછે કે પદાર્થ પરનો વિદ્યુત ભાર સતત હોય છે કે અસતત હોય છે, તો જવાબ શું લખશો? અસતત હોય છે. આ મૂલ્ય કેવા કહેવાય? અસતત, વચ્ચેના મૂલ્યો હોતા નથી. એવી જ રીતે બોરના પરમાણુ મોડેલ અનુસાર ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની કક્ષામાં એનું કોણીય વેગમાન પણ કેવું હોય છે? અસતત હોય છે. શક્ય મૂલ્યો કયા કયા? તો કે h/2π, h/π, પછીનું 3h/2π, એવી રીતે એની ક્રમશઃ કિંમત મૂકતા જવું. અને આમાં n છે ને એને જ કહેવાય મુખ્ય ક્વોન્ટમ નંબર, અથવા તો સાદી ભાષામાં કક્ષાનો નંબર. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આ પ્રમાણે એના કોણીય વેગમાન. એવી રીતે જ V અને R ના મૂલ્યો સેટ થાય. V અને R ગમે તે ન હોય કે જેથી MVRનું મૂલ્ય આ શરતનું પાલન ન કરે. V અને R એવા જ હોય કે જે આ શરતનું પાલન કરે. તમને એવો પ્રશ્ન કર્યો કે કાર્બન પરમાણુમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? h/π. પછી કાર્બન હોય કે ગમે હોય, પરમાણુના પ્રકાર પર આધારિત વાત નથી. સમજો ખાસ, જો કોઈ પણ પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ પહેલી કક્ષામાં કોણીય વેગમાન આટલું, કોઈ પણ પરમાણુ માટે, બીજી કક્ષામાં કોણીય વેગમાન આટલું, ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન આટલું, તો કક્ષામાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય એ પરમાણુના પ્રકાર પર આધારિત નથી. ગમે તે પરમાણુ માટે તમને એમ કહી દીધું હોય કે આટલામાં નંબરની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું, આવો પ્રશ્ન કર્યો તો તમારે આ સૂત્રમાં એ જેટલામાં નંબરની કક્ષા કીધી હોય ને એ એનનું મૂલ્ય મૂકી દેવાનું. જે આવે જવાબ. પછી કયો પરમાણુ છે એની પર આધારિત કોઈ વાત નથી. સમજો આખી વાત, બરાબર?
પરમાણુ જગ્યાએ તમને કોઈ આયન કીધું હોય, જેમ કે તમને એમ કીધું કે He પ્લસ આયનમાં આયનમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? તો આ આયન ગમે તે હોય, બીજી કક્ષા કીધી એટલે શું લખવાનું? H/π. ત્રીજી કક્ષા કીધી હોય તો H/3h/2π. સમજો ને વાત? એટલે અગત્યની વાત છે, ધ્યાનમાં રાખજો. બોરે આપેલો તર્ક છે, એની કોઈ સાબિતી નથી. હવે અધિતર્ક 3 જો ત્રીજા અધિતર્કમાં વાત આવી છે કે ન્યુક્લિયસની આસપાસ આવી બોર અધિતર્ક 2 પ્રમાણે જે શક્ય કક્ષાઓ બને, બરાબર? આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, એમ. હવે જેમ જેમ કક્ષાની ત્રિજ્યા વધારે ને એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે. જેમ કે ધારો કે આ કક્ષા છે કોઈ, અહીંયા રહેલા ઇલેક્ટ્રોન, એમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા EI છે. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરે છે અને અહીંયાથી સંક્રાંતિ કરીને આ કક્ષામાં આવે છે. હવે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો એનો અર્થ કે એની ઉર્જામાં ઘટાડો થયો. કોઈ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે એટલે એની ઉર્જામાં ઘટાડો થાય. આ જેટલો ઘટાડો થાય ને એ આપેલ સંક્રાંતિ દરમિયાન એ ઘટાડો જે ઉર્જાનો થાય ને એ વિદ્યુત ચુંબકીય તરંગ કે વિકિરણ સ્વરૂપે શું થાય છે? ઉત્સર્જાય છે. આ અધિતર્ક 3 છે. ઇલેક્ટ્રોન અહીંથી આવ્યો ને એટલે આ જે ઉર્જાનો ઘટાડો છે એ વિદ્યુત ચુંબકીય તરંગ કે વિકિરણ સ્વરૂપે ઉત્સર્જાય. આ ઘટાડો કેટલો થયો? તો કે ઉર્જા હતી EI અને થઈ ગઈ કેટલી? EK, એટલે EF આપણે સંજ્ઞા EF. તો આ EI માઇનસ EF, આ ઉર્જાનો ઘટાડો છે એ આ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જાય. આપણે લખીએ જો કે ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જા ધરાવતી કક્ષા EI માંથી સંક્રાંતિ કરી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા EF માં આવે ત્યારે તેની ઉર્જામાં પડતો તફાવત EI માઇનસ EF બરાબર HF જેટલો હોય છે. જો ધ્યાન આપો, આ ઉર્જામાં જે ઘટાડો થયો ને એ ઘટાડો HF વડે દર્શાવાય. જ્યાં HF એટલે ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા થઈ અને F એટલે વિકિરણની શું થઈ? આવૃત્તિ. તરંગ લંબાઈના સ્વરૂપમાં લખો તો hc/લેમ્બડા. કેમ કે આ સૂત્ર છે જો કે c બરાબર f લેમ્બડા, તો f બરાબર c/લેમ્બડા, લેમ્બડા બરાબર c/f. બરાબર? તમે f ની જગ્યાએ c/લેમ્બડા લખી શકો. c એટલે 3×10⁸ વિકિરણનો અવકાશમાં વેગ. એટલે જ્યાં F એટલે કે આ સંક્રાંતિ દરમિયાન F આવૃત્તિવાળા અથવા લેમ્બડા તરંગ લંબાઈવાળા વિકિરણ શબ્દ વાપરો કે વિદ્યુત ચુંબકીય તરંગ શબ્દ વાપરો નું ઉત્સર્જન થાય છે.
બરાબર. એટલે જે પણ કંઈ અસતત ઉત્સર્જન મળે છે ને એ કંઈક આવી ઘટનાઓનું પરિણામ છે એના મત મુજબ. આપણે આગળ જોયું ને કે હાઇડ્રોજન પરમાણુને ટ્યુબમાં ભરી અને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કરો તો આપણને અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો મળે છે અને એનો વર્ણપટ મળે છે, રેખાઓ જોવા મળે છે. તો આવી રેખાઓ કઈ રીતે મળી, આ વિકિરણો કઈ રીતે ઉત્સર્જાણા? તો આવો તર્ક કર્યો એને કે આવા પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઈ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી સંક્રાંતિ કરી અને એના કરતાં નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે એટલે એ ઉર્જા ગુમાવશે આવી રીતે એક સાથે જ એમ ઉપરથી આમ ડાયરેક્ટ નીચે આવશે. આટલી હતી ને આટલી થઈ જઈ એટલે આ તફાવત જેટલી ઉર્જા એ ગુમાવશે અને એ તફાવત જેટલી ઉર્જાને HF વડે દર્શાવાય છે અથવા Hc/λ વડે, અને એ ઉર્જાના પડતા તફાવતને અનુરૂપ એમ કહેવાય કે HF ઉર્જાવાળું અથવા તો Hc/λ ઉર્જાવાળું વિકિરણ ઉત્સર્જાય છે કે જેમાં F એ વિકિરણની આવૃત્તિ છે, આમ લખો તો λ એ વિકિરણની તરંગ લંબાઈ છે. બરાબર. એટલે આ રીતે વિકિરણ ઉત્સર્જાય કોઈ પણ. એટલે તમે હવે કહી શકો કે પરમાણુમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એ ઇલેક્ટ્રોને ગુમાવેલી ઉર્જાનું પરિણામ છે. ઉપરની કક્ષામાંથી ક્યાં આવે ત્યારે નીચેની કક્ષા. બરાબર. એટલે ઇલેક્ટ્રોન જે ઉર્જા ગુમાવશે એને પરિણામે અહીંયા વિકિરણ ઉત્સર્જાય છે. તો જે પ્રાયોગિક હકીકતો મળતી હતી ને એની સાથે એને આ તર્ક બંધ બેસતા કર્યા. આવું હોય તો પરમાણુ સ્થિર રહી શકે, આવું હોય તો જ પરમાણુમાંથી આવા ચોક્કસ તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું કે વિકિરણનું શું થાય, ઉત્સર્જન. એટલે આ તર્ક છે. પરમાણુની સ્થિરતા સમજાવી આ તર્ક આપીને, અને આ તર્ક આપીને એને આવું અસતત ઉત્સર્જન સમજાવ્યું. બરાબર. એટલે બોર પરમાણુ મોડેલ સમજાવો કે એના અધિતર્કો લખો તો આટલી વાત કરવાની તમારે. સમજાવી શકાયું એને આધારે કરેલા તર્ક છે. આવું એને કીધું. બરાબર. આપણે તર્ક તરીકે લીધું અને આ તર્કનો ઉપયોગ કરીને હજી આપણે આગળ વધીશું. આ કોઈ પ્રાયોગિક સાબિતી નથી. બરાબર. પરમાણુ તો જ સ્થિર રહી શકે બોરના મત મુજબ કે એવી કક્ષામાં જ ભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં મળે. કોણીય વેગમાન ક્વાન્ટાઇઝ હોય છે, અસતત હોય છે આ મુજબ. અને સામાન્ય સૂત્ર છે કોઈ પણ તત્વના પરમાણુ માટે એની nમી કક્ષામાં કોણીય વેગમાન આટલું. તો પહેલી કક્ષા કીધી હોય તો 1, બીજી કીધી હોય 2, 3 એમ મૂકતું જવાનું કોઈ પણ માટે હરખી વાત. હવે અહીંયા ધ્યાન આપો. બાકી છે એટલે એવું નહીં. બરાબર. જો આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા છે એમ. હવે આને ઉર્જા મળે આમ તો આની અહીંથી આમ ઉપરની કક્ષામાં સંક્રાંતિ થાય, કોઈ પણ કક્ષામાં જઈ શકે, પણ એ ગમે તે કક્ષામાં ન જઈ શકે. એના માટે ચોક્કસ ઉત્તેજિત અવસ્થા હોય, ફિક્સ હોય આ પ્રમાણે. એટલે એ હજી બધું ભણવાનું બાકી છે. આપણે હજી આવશે હજી આ કક્ષા ઉર્જા સ્તરો ને બધું આવશે. એટલે આ ચેપ્ટરમાં હજી છેલ્લે ટોપિક છે કે ઉર્જા સ્તરો એટલે શું, સંક્રાંતિ અહીંથી અહીંયા ક્યાં થઈ શકે, આ અધિતર્ક આપ્યા. જો હવે આપણે આગળ વધીએ, અહીં ધ્યાન આપો કે બોર પરમાણુ મોડેલનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર બનાવવું છે. ઇલેક્ટ્રોનની કક્ષામાં ઝડપ
અને કુલ ઉર્જા, આ તંત્રની કુલ ઉર્જાનું સૂત્ર બનાવવું છે આપણે, બરાબર. જે પૂછ્યું અહીંયા સુધી જવાનું. આપણને ધારો કે પહેલાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર જ પૂછ્યું છે, તો આપણે અહીંયા સુધી જશું. પછી એના પરથી આ પૂછ્યું હોય તો આ આગળ વધારવાનું. પછી કુલ ઉર્જા આપણે સળંગ અહીંયા લઈ લઈશું, પણ તમને જેટલું પૂછ્યું એટલું લખો. હવે ધ્યાન આપજો. હાઇડ્રોજન પરમાણુ માટે આ ન્યુક્લિયસ એટલે પ્રોટોન થયો. હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 એટલે એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન જ હોય અને ઇલેક્ટ્રોન એક જ હોય. એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં ભ્રમણ કરે છે. સંજ્ઞા આપી આપણે n, બરાબર. nમી કક્ષાની ત્રિજ્યા r છે. ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય E, પ્રોટોનના વીજભારનું મૂલ્ય પણ E. આ ઋણભારી છે, આ ધનભારી છે. બે વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવતું હોય. આપણે અહીંથી જ શરૂ કરીએ સૂત્ર મેળવવા માટે કે ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસ એટલે કે ધનભારિત પ્રોટોન વડે ઋણભારિત ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબીય આકર્ષણ બળ પૂરું પાડે છે. જરૂરી કેન્દ્રગામી બળની સંજ્ઞા FCIP એ જ્યાંથી પૂરું પડે છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત આકર્ષણ બળનું મૂલ્ય FE સંજ્ઞા આપી. તો FCનું સૂત્ર થશે mv²/r. આ જરૂરિયાત છે. કોણ પૂરી પાડે? તો કે આ ધનભારિત પ્રોટોન ઇલેક્ટ્રોન પર જે કુલંબીય આકર્ષણ બળ લગાડે એ પૂરું પાડે. તો કુલંબીય આકર્ષણ બળ 1/4πε0 કે નહીં, કે તમે ધ્યાન આપો છો. કેનો ઉપયોગ નથી કરવાનો. આપણે સ્વરૂપ જ આ ε0ના સ્વરૂપમાં આખું બનાવવાનું છે. ઉપપ્રમાણ ના ચાલે. અહીં ધ્યાન આપો. સૂત્ર કયા સ્વરૂપમાં લેવાનું, થોડુંક પતવા દો. આ પછી ખ્યાલ આવશે તમને કે કેમ નહીં લેવાનું. 1/4πε0. હવે પ્રોટોનનો વીજભારનું મૂલ્ય E, ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય પણ E, એટલે મૂલ્ય E ગુણ્યા E² છેદમાં r², બરાબર. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે તમને કીધું છે કે બોર મોડેલનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. તો બોર મોડેલનો ઉપયોગ કરીને એટલે શું આપણે વાપરીશું? mvr બરાબર nh/2π. બોર અધિતર્કનો ઉપયોગ કરવાનો. એક ચોક્કસ સ્વરૂપ મેળવવાનું છે આપણે, બરાબર. એટલે આ રીતે લખવાનું. જો ધ્યાન આપો. બોર મોડેલ કે બોર અધિતર્ક મુજબ આ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે mvr બરાબર nh/2π. આ બોર અધિતર્કનો ઉપયોગ કર્યો અને આને આપણે સમીકરણ 2 નામ આપી દો, બરાબર. હવે જો શું કરવાનું છે તો કે આનો ઉપયોગ આમાં કરવો છે. તો આનો ઉપયોગ આમાં કરવા માટે આમાં v ને કરતા બનાવો. તો v બરાબર nh/2π m આરામ છેદમાં લઈ લો, બરાબર. v² કરી નાખો. અહીંયા v² છે ને, જો અહીંયા v² સ્થાને આ મૂકવું છે. એટલે v² બરાબર n² છેદમાં આ 2π એટલે 4π² m²r². આ જે v² આવ્યું ને એ સમીકરણ 1માં v² સ્થાને મૂકી દો. જો તો સમીકરણ 1 મુજબ આ m છેદમાં એમના એમ આ v² સ્થાને આખું લખી દો. n² h² છેદમાં 4π² m²r². 4π² m²r². આ બાજુનું પદ એમને એમ જેમનું છે એમ, બરાબર. 1/4πε0 e² છેદમાં r². હવે જો આપણે સૂત્ર બનાવવાનું છે કોનું? ત્રિજ્યાનું. એક ચોક્કસ સ્વરૂપ મેળવવું છે ત્રિજ્યાના સૂત્રનું. તો આટલું પહોંચ્યા બાદ જેટલું કેન્સલ થાય એટલું કરી નાખો અને r ને કરતા બનાવો.
તો જો પહેલાં તો આ બાજુના પદમાં અંશ છેદમાં જેટલું થાય એટલું કેન્સલ કરો. અંશ છેદમાં m અને m² એટલે m નીકળી ગયો, બરાબર. હવે આમ બે સાઈડ અંશમાં હોય તો છેદમાં હોય તો નીકળી જાય બે સાઈડ. તો બે સાઈડ જો r², હવે આ 4π² છે, 4π², અહીંયા 4π છે તો અહીંયા ખાલી એક પાઈ વધશે, બરાબર. હવે બીજું કંઈ આમ નીકળતું હોય ચેક કરી લો. હવે આરને કરતાં બનાવી લો. આપણે ત્રિજ્યાનું સૂત્ર બનાવવું છે. આર એટલે કક્ષાની ત્રિજ્યા, બરાબર. અહીં ધ્યાન આપો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર બને આ. જો આર અહીંથી અંશમાં લઈ લો, ε0 અહીંથી અહીંયા, એટલે n² h² ε0 છેદમાં આર આમ અંશમાં e² આમ છેદમાં અહીંયા m છે અને એક પાઈ છે, એટલે પાઈ m e² થાય. આવું થાય ને, ચેક કરો. એટલે આ સૂત્ર થયું આપણું. આ અહીંયા સુધીનો પ્રશ્ન હોય ને તો આ પ્રશ્ન પૂરો. હજી થોડીક જો કે એમાં ચર્ચા આગળ કરવાની, એ કેવી જો અહીં ધ્યાન આપો. આરનું સૂત્રનું આવું સ્વરૂપ આપણે મેળવવું છે. આવું હવે આવું સ્વરૂપ મેળવવું હોય તો આપણે અહીંયા આર લખવું પડશે ને. કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપણે આવું મેળવવું છે, આવા અચળાંકોના સ્વરૂપમાં, ε0ના સ્વરૂપમાં. તો અહીંયા કેની જગ્યાએ 1/4πε0 મૂકો તો જ અહીંયા ε0 આવે ને, બરાબર. અહીં તો પછી એકનું એક હોય. તમે કદાચ આ તો ફેર ન પડે, જો અહીં ધ્યાન આપો, એમાં કંઈ ફેર ન પડતો હોય. કોઈ સૂત્ર મેળવવાની પદ્ધતિ ઘણી બધી હોય. તમે અહીંયા કે લખી દો અને છેલ્લે સુધી કે લઈ જાઓ, અને પછી છેલ્લે કેની જગ્યાએ મૂકો કે પહેલેથી મૂકો અને આમ લઈ જાઓ. જો તમે કંઈ ભૂલ ન કરો તો છેલ્લા સૂત્રમાં કંઈ ફેર પડે નહીં. એમાંય કરી શકાય ને આમાંય કરી શકાય, પણ પહેલેથી મૂકી દો તો આ 2-3 સ્ટેપનું જ કામ છે. જો કે અહીંયા લખવાનું જ નહીં. હવે આરના સૂત્રમાં ચેક કરો. જો આ h પ્લાન્ક અચળાંક છે, આ અવકાશની પરમિટિવિટી છે, પાઈ અચળ પદ, m ઇલેક્ટ્રોનનું દળ અચળ, એ ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય અચળ. આટલું જે પદ છે ને એ અચળ છે, બધા અચળાંકો. હવે જો તમે વિચારો કે ઇલેક્ટ્રોનની કક્ષા, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની કક્ષા જેમ બદલાય એમ એનનું મૂલ્ય બદલાય. n એ કક્ષાનો નંબર જ છે. પહેલી કક્ષા હોય તો n = 1, બીજી કક્ષા હોય તો n = 2. હવે આટલું પદ અચળ છે તો આનો અર્થ એવો થયો ને કે r ચલે છે n², આ પદ તો અચળ. તેનો અર્થ કે કક્ષાની ત્રિજ્યા, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમ નંબર nના વર્ગના સમપ્રમાણમાં હોય છે. વાત આવી થઈ. એટલે ઘણા કોઈ નાના પ્રશ્નોમાં સંબંધ સીધો પણ વાપરી શકાય. આપણે n અને r નો સંબંધ હોય તો સરખામણી કરીને પૂછવું હોય તો. હવે જો આ ઉપરના સૂત્રમાં n = 1 લો તો એ હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનની કેટલામાં નંબરની કક્ષા થઈ? પહેલા નંબરની. તો પહેલા નંબરની કક્ષાની ત્રિજ્યા n = 1 માટે r1 એની અન્ય એક સંજ્ઞા આપવામાં આવે છે a0. નવી સંજ્ઞા એક એની વપરાય છે. તો n ની જગ્યાએ 1 મૂકી દો. અહીંયા n ની જગ્યાએ 1, એટલે સૂત્ર શું થાય? 1 નો વર્ગ h² ε0 છેદમાં પાઈ m e². 1 નો વર્ગ તો 1 થઈ ગયો, એટલે અહીંયા 1 જ થઈ જાય ને. તો n = 1 મૂકો તમે આ સૂત્રમાં તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર r1 એની અલગ એક સંજ્ઞા a0 પણ આપવામાં આવે છે. આ થશે h² ε0 છેદમાં પાઈ m e⁴. આ બધા અચળાંકો મૂકીને ગણતરી કરો એટલે આ આંકડો તમને મળશે. r1 = a0 = 0.53 × 10⁻10 મીટર અથવા 0.53 એંગસ્ટ્રોમ, જેને બોહર ત્રિજ્યા કહેવાય છે. આના માટે સ્પેશિયલ શબ્દ એક વાપર્યો છે. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા, આ સૂત્ર થયું. આમાં કિંમત મૂકો એટલે આટલું મળે, જેને બોહર ત્રિજ્યા કહેવાય.
બરાબર, બોર ત્રિજ્યા એ અત્યારે નહીં, તમે નિરાતે આ આંકડા બધા મૂકીને ગણતરી કરી જોજો, આટલો જવાબ આવે. એ સંજ્ઞા આપી અલગ, R1 ને જ A0 કહેવાય. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા, બોર ત્રિજ્યા આટલી મળે. હવે જો આ h²ε0 છેદમાં πme² છે ને, અહીંયા હું A0 લખી શકું ઉપરના સૂત્રમાં, તો આમ લખાય R બરાબર n² A0. આને A0 કહી દીધું. આ અચળાંક છે ને બધા, અને એ મૂલ્ય આટલું હોય જે પહેલા કક્ષાની ત્રિજ્યા આપે હાઇડ્રોજનમાં, બોર ત્રિજ્યા. અને બોર ત્રિજ્યા A0 અને કોઈ પણ અન્ય કક્ષાની ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ કે R બરાબર n² A0. જો n બરાબર 1 તો R બરાબર A0, n બરાબર 2 તો અહીંયા 4 થાય, 4 ગુણ્યા A0. n બરાબર 3 ત્રીજી કક્ષા તો અહીંયા 9 થાય, 9 ગુણ્યા A0. A0 એક અચળાંક થઈ ગયો, સમજ્યા? એ તમને MCQમાં આ સૂત્ર સીધું વાપરવાનું હોય, કંઈ ગણતરી આવી પૂછી હોય તો A0 મૂકી દેવાનું, એટલે કોઈ પણ કક્ષાની ત્રિજ્યા મળી જાય, nનું મૂલ્ય જે હોય આપી. જો આ પ્રશ્ન અહીંયા સુધી પૂરો. આ બે સૂત્ર હવે આપણે કાલે મેળવશું, પણ આના પરથી એક દાખલો સરળ છે એ ગણી ગણી નાખો. એટલે હું હમણાં રકમ લખું ને એટલે તમને ખબર પડે કે એમાં શું, આ તો ગણી જ જાય ને. વાત તો ના કરો બીજી વધારાની. દાખલો તમારે પછી પૂરો કરી નાખવાનો, ખાલી હું શું કરવાનું છે રકમ જુઓ એટલે ખબર પડે. કંઈ લાંબી વાત હોય તો ન કરું ને, અત્યારે ટૂંકમાં જ પતે. જો 12.8 સ્વાધ્યાયમાં 12.8 ખાલી આટલી જ વાત છે, અહીં ધ્યાન આપો. આ વાત અહીંયા કરીને એટલે તરત એના પરથી આ દાખલો સરળતાથી ગણી શકાય કે હાઇડ્રોજન પરમાણુમાં સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા આપી છે. સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા એટલે બોર ત્રિજ્યા. એ મૂલ્ય છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. આ છે ને, જો બરાબર. તો કીધું છે કે 2 નંબરની કક્ષાની ત્રિજ્યા કેટલી, તો આ સૂત્ર આમાં એની જગ્યાએ કેટલા મૂકશો? 2. તો એમાં શું બીજું મોટું ધાર મારવા? n બરાબર 2 કક્ષાની ત્રિજ્યા, બરાબર. સૂત્રનું સ્વરૂપ છે R બરાબર n² A0. હવે 2 નંબરની કક્ષા પૂછી ને, તો n બરાબર 2, A0 આપ્યું છે R2. એટલે આ જવાબ આવે. 3 નંબરનું પૂછ્યું છે તો એ ગણી નાખો. 3 નંબર, n ની જગ્યાએ 3 મૂકો. આ મીટરમાં આવે, એંગસ્ટ્રોમમાં પૂછવું હોય તો એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરી દેવાનું. જવાબ તમારે મેળવવાનો. લખી નાખો 4 ગુણ્યા 5.3 કરો. હા એ આવે, એ લખી નાખો. 21.2 ગુણ્યા 10⁻11 47.7 બરાબર. એંગસ્ટ્રોમમાં લખવું હોય તો આ 1 પોઈન્ટ આ બાજુ ખસેડો એટલે -10 થઈ જાય, 2.12 એંગસ્ટ્રોમ થાય. આ 4.77 એંગસ્ટ્રોમ થાય. આ જો હાલો, હા બરાબર.